તો હેલો ગાઈઝ, આપણે વીર માંગડાવાળાને ત્યાં પ્રસાદી લઈને હવે અમે નીકળી ગયા છીએ ઘુમલી ગામ તરફ. ઘુમલી ગામ નહીં, ઘુમલી ગામ છે, ગામ હે ઘુમલી. આપણને તો મને ઇતિહાસની કંઈ ખબર છે નહીં, પણ આપણે નીકળી ગયા છીએ ઘુમલી ગામ તરફ. તો આગળ જોઈએ કેવા વ્યૂ આવે છે અને કેવું બધું આવે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. આપણે મસ્ત બાકા જીકી બોલાવશું. તો ચાલો મિત્રો, આપણે ભાણવડ દર્શન કરીને હવે નીકળી ગયા છીએ આપણે ઘુમલી તરફ. આ છે ઘુમલી, 5 કિલોમીટર છે અહીંથી, અને આ રસ્તો જાય છે ઘુમલી. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહીજો. લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં મસ્ત વ્યૂ આવે છે અને આશાપુરા માતાજીનું મંદિર છે ઉપર. તો આપણે ત્યાં જઈને ઉપર જઈને વિડીયો ઉતારશું ને એના વ્યૂ દેખાડશું કેવા વ્યૂ આવે છે. તો મિત્રો, આપણે ઉતરી ગયા છીએ ઇકોમાંથી, અને આ રસ્તો જાય છે ઘુમલી, અને આ રસ્તો છે ભાણવડથી આવ્યો, અને આ જાય છે રાણાવાવ. અને પાછળ તમે જોઈ શકો છો કે છે ને આમ પહાડનું એકદમ મસ્ત બેકગ્રાઉન્ડમાં, તો તમે જોઈ શકો છો એક નંબર વ્યૂ આવે છે ને. તો 999 પગથિયા છે, તો આપણે એને ચડવાના છે આજ, અને વ્યૂ જોવાનું છે કેવું વ્યૂ આવે છે. જુનાગઢ જેવું જ આવે છે કે એની કરતાં ખતરનાક. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહીજો. આપણે વ્યૂ દેખાડશું કે કેવા વ્યૂ આવે છે. અને જો મંદિર અહીંથી ક્યાંક થોડુંક દેખાય છે, આ રહ્યું, ત્યાં જવાનું છે આપણે. અને અમારી આ મંડળી પાછળ રહી ગઈ. તો સારું, કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહીજો. તો હેલો મિત્રો, આ રસ્તો એ ઘુમલી જ જાય છે, અને આ રસ્તો છે એ ગામમાંથી જાય છે. તો આપણે ગામમાં થઈને જઈશું. અને આ કંઈક ગેટ છે એનો. એક જોરદાર વાવ એવી છે, જો જોરદારની વાવ છે પણ જૂની. અને ઉપર એક મસ્ત વડલો છે, જો ના, લોકેશન એક નંબર છે. વ્યૂ ને એવું બધું મસ્ત આવે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘુમલી મંદિરે, અને આ છે એનું કંઈક મંદિર. પણ આપણે જવાનું છે આ મંદિરે. પણ આ કંઈક જૂનું જાણીતું મંદિર છે, જે કંઈક અદ્ભુત લાગી રહ્યું છે. તો સારું, ચાલો આપણે પહેલાં આ ચડતા આવીએ, અને પછી અહીંયા ફોટા કંઈક પાડશું. અને આ છે કંઈક અહીંનો વ્યૂ, જે અદ્ભુત આવી રહ્યો છે, જોરદારનો, સુકૂન વાળું. સુકૂન મળે ને એવો વ્યૂ આવી રહ્યો છે અહીંયા. જો બધી બાજુએ મોરલાન, એકદમ સુકૂન વાળો. અદ્ભુત. એક વખત તો આવવાની જરૂર જ છે અહીંયા. જો આનંદ લેવો હોય ને તો અહીંયા આવવું પડે. જોરદાર. તો સારું, ચાલો દોસ્તો, આપણે ઉપર જઈશું, અને ઉપરથી કેવું વ્યૂ આવે છે એ પણ તમને દેખાડશું. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહીજો. લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આપણે હવે સ્ટાર્ટ કરી નાખ્યું છે આશાપુરા મંદિરનું
ઉપર ચડવાનું. અહીંયા ઉપર આશાપુરા માતાજીનું મંદિર છે. 10 રૂપિયાની રવ દઈ દો. હાલો આપણે થોડાક પગથિયા ચડ્યા અને પરસેવો વળી ગયો છે. અને આ બે બીજો ચડો મન પાછળથી કંઈક આવું વ્યૂ આવે છે. વ્યૂ એક નંબર છે, ખતરનાક. ચાલ ચડાવો મને. તો મિત્રો 150 પગથિયા ચડ્યા છે ને આપણે થાકીને લથપથ થઈ ગયા છીએ. અને અહીંથી કંઈક આવું વ્યૂ આવે છે જો. અને આ બાજુથી કંઈક આવું. તો મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. અને આ છે મંદિર. આટલા પગથિયા રહ્યા છે. અને હું રાહ જોઈ રહ્યો છું મારા ફ્રેન્ડ સર્કલોની, જે મારા ફ્રેન્ડ પાછળ રહી ગયા છે. તો થોડી વાર રાહ જો, એ આવે પછી હારે હારે જઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. ઉપર જઈને આપણે દેખાડશું કે કેવું વ્યૂ આવે છે. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. મંદિરેથી કંઈક આવું વ્યૂ આવે છે. વ્યૂ એક નંબર આવે છે, ખતરનાક હો, જોરદારનું જોઈ શકો છો. આ બેસ્ટ વ્યૂ આવે છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. અને એક આ જૂનું પ્રાચીન મંદિર છે જ્યાં આપણે એની મુલાકાત લઈ રહ્યા છીએ. અને અહીંયા વાતાવરણ એકદમ શાંતિવાળું છે.
માતાજીના દર્શન કરીને, આશાપુરા માતાજીના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ. તો આપણે આવી ગયા હતા હરિયાપીરની જગ્યાએ. જગ્યા કંઈક અંદરથી આવી લાગી રહી છે. આપણે નીકળી ગયા છીએ રિટર્ન અને આપણને મળી ગયો છે છકડો અને આપણે બેસી ગયા છીએ છકડામાં અને હવે જઈ રહ્યા છીએ આપણે બસ સ્ટેશન ભાણવડના અને ત્યાંથી આપણે બસમાં બેસવાનું છે રણુજાની કા કાલાવાડની. તો ચાલો આપણે હવે રણુજા જઈને મળીએ. તો મિત્રો આપણે પાછા આવી ગયા છે જામનગરના રેલવે સ્ટેશને અને આપણે જવાનું હતું રણુજા. પણ રણુજા જવામાં એવું થયું કે અમે ચૂકી ગયા હતા બસ. તો હવે અહીંયા જવાનું થયું નથી. તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બોલવામાં કાંઈ પણ મિસ્ટેક થઈ હોય તો માફ કરજો. તો સારું, હવે આપણે અહીંથી રેલવે સ્ટેશનમાં બેસીને હવે જઈએ છીએ ઘરે.